નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે વિડીયોમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિકસિત જાતિના વિદ્યાર્થીઓએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત જે ઓનલાઈન અરજી કરવાની છે તે અંગેની માર્ગદર્શન સૂચનાઓ તથા યોજનાની વિગતો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે, જેથી કરીને તમે જ્યારે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરો ત્યારે તમને કોઈપણ જાતની મૂંઝવણ ન રહે અને તમારી શિષ્યવૃત્તિ યોગ્ય સમયે પાસ થઈ જાય. મિત્રો, તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો પહેલાં લેટેસ્ટ ન્યૂઝ એ છે ઓબીસી વિદ્યાર્થીઓ માટે કે પહેલાં આ ડેટને એક્સટેન્ડ કરવામાં આવેલી નથી, પરંતુ 26/12/2023 આ ડેટને વળી પાછું રીઓપન કરવામાં આવેલું છે ફોર્મને, અને ડેટ એક્સટેન્ડ કરી 21/1/2024 સુધી લંબાવવામાં આવેલી છે. તો જે મિત્રોને ઓબીસી કેટેગરીમાં આવતા હોય અને આ અરજી બાકી હોય તો ઓનલાઈન અરજી 21/1/2024 પહેલાં કરી દેજો. બાકી વળી પાછું ડેટ એક્સટેન્ડ કરવાનો કોઈ ચાન્સીસ રહેલા નથી. મિત્રો, હવે મિત્રો સૌ પ્રથમ આપણે યોજનામાં અરજી કરવા માટે આપણે digitalgujarat.gov.in પર વેબસાઇટ પર જવાનું રહેશે. મિત્રો, અહીં તમે ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે તમારે લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જઈ તમારે રજિસ્ટ્રેશનમાં જઈ ન્યૂ રજિસ્ટર્ડ સિટીઝન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે મેલ આઈડી અને મોબાઈલ નંબર અને તમે જે નક્કી કરેલો પાસવર્ડ અહીં ફિલઅપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે તમે જે પાસવર્ડ નક્કી કરેલો છે તે પાસવર્ડ અને ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબરનો યુઝ કરી તમે લોગિન કરી શકશો. મિત્રો, જો તમે પ્રથમ વખત જ રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારે લોગિન કરી અને તમારી પ્રોફાઇલને અપડેટ કરવાની રહેશે. માય પ્રોફાઇલ અપડેટ થયેલ હશે તો જ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરી શકશે, જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે. એટલે મિત્રો, આ વસ્તુ નોંધ કરવા જેવી છે કે સૌપ્રથમ તમારે રજિસ્ટર કરવાનું છે. રજિસ્ટર થઈ ગયા બાદ તમારે લોગિન કરી અને માય પ્રોફાઇલને અપડેટ કરી દેવાની રહેશે. મિત્રો, હવે મિત્રો થોડી કેટલીક સૂચનાઓ છે જે તમે ધ્યાનથી સાંભળજો. જે વિદ્યાર્થીઓએ અગાઉ ડિજિટલ પોર્ટલ પર પ્રોફાઇલ રજિસ્ટર કરાવેલું હોય, જેમ કે અગાઉના વર્ષમાં પોર્ટલ પર શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન એપ્લાય કરેલું હોય, અથવા તો ટેબ્લેટ માટે અરજી કરેલું હોય, અથવા તો અન્ય શિષ્યવૃત્તિનો યોજનામાં લાભ લીધેલો હોય, તેઓએ ફરી રજિસ્ટ્રેશન કરવાનું નથી. તેઓએ અગાઉના લોગિન આઈડી અને પાસવર્ડ વડે જ લોગિન કરી અને લાગુ પડતી યોજનામાં એપ્લાય કરવાનું છે. એટલે કે મિત્રો, જો તમે પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય અને તમારી પાસે લોગિન આઈડી અને પાસવર્ડ હોય તો તમારે ફરી પાછું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેતી નથી. તમારે ડાયરેક્ટ લોગિન આઈડી અને પાસવર્ડનો યુઝ કરી અને યોજનામાં તમારે સીધી અરજી તમે કરી શકશો. મિત્રો, જે વિદ્યાર્થીનો ગત વર્ષનો પોતાનો આઈડી પાસવર્ડ ભૂલી ગયા છે તે વિદ્યાર્થીઓએ ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરી પોતાના રજિસ્ટર મોબાઈલ પર ફિલઅપ કરી કે જેમાં ઓટીપી આવશે અને નવો પાસવર્ડ બનાવી લેશે. એટલે કે જ્યારે તમારો પાસવર્ડ તમે ભૂલી ગયા છો ત્યારે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરી તમારા મોબાઈલ નંબર ફિલઅપ કરી દેજો. ત્યારબાદ તમને એક ઓટીપી આવશે. ઓટીપી તમે ફિલઅપ કરી દેશો એટલે તમને એક નવો પાસવર્ડ બનાવવાની મંજૂરી આપશે. જ્યાં તમે નવો પાસવર્ડ બનાવી લેશો અને યુઝર આઈડી અને નવા પાસવર્ડથી ફરી પાછું તમે લોગિન કરી શકશો. મિત્રો, હવે ત્યારબાદ આપણે કહીએ છીએ કે કદાચ વિદ્યાર્થીઓએ જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તે ખોવાઈ જાય અથવા તો કોઈ કારણોસર બંધ થઈ ગયો હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓએ જિલ્લાની એસસી, એસટી, ઓબીસી કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ આપી અને પોતાની પ્રોફાઇલમાં મોબાઈલ નંબર બદલાવી શકશે. એટલે મિત્રો, અહીં બે કિસ્સા બને છે કે માની લો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો તો તમે તમારી જાતે જ પાસવર્ડને ફોરગેટ કરી શકશો, પરંતુ જો તમારે મોબાઈલ નંબર બદલાવવાનો રહેશે તો તમારે જિલ્લાની એસસી, એસટી, ઓબીસી કચેરીનો સંપર્ક કરવો ફરજિયાત છે. મિત્રો, હવે ત્યારબાદ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગિન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ સર્વિસ મેનુમાં જઈ સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરી અને ઓનલાઈન એપ્લાય કરવાની કામગીરી કરવાની રહેશે. યાદ રાખજો મિત્રો, તમારા માટે અગત્યની નોંધ છે કે અન્ય કોઈ જગ્યાએથી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ યોજનામાં એપ્લાય કરી શકશે નહીં, જેની તમામ વિદ્યાર્થીએ નોંધ લેવાની રહેશે. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્કોલરશિપ સર્વિસ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે સિલેક્ટ ફાઇનાન્શિયલ યર કરવાનું રહેશે. જ્યાં તમે ક્લિક કરશો એટલે ડ્રોપડાઉન મેનુ ખુલશે, જેમાં 2017-18થી લઈ 2022-23નું સિલેક્ટ કરેલું લિસ્ટ હશે. જો મિત્રો તમે અગાઉ કોઈ વર્ષમાં સ્કોલરશિપ માટે તમે અરજી કરેલી હશે તો તે અરજીને જોઈ શકાશે. અને આ ચાલુ વર્ષ 2023-24 માટે તમે એપ્લાય કરવા માટે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ બટન પર ક્લિક કરી અને સિલેક્ટ ફાઇનાન્શિયરમાં કે જે ડ્રોપડાઉન મેનુ ખુલશે તેમાં તમારે 2023-24 જ સિલેક્ટ કરવાનું રહેશે. યાદ રાખજો મિત્રો, જો તમે 2023-24 સિલેક્ટ નહીં કરશો તો ફોર્મ સબમિટ નહીં થાય. એટલે તમારે 2023-24 જ સિલેક્ટ કરવાનું છે. કેમાં? તો કે સિલેક્ટ ફાઇનાન્શિયલ યરમાં. જે વિદ્યાર્થીઓએ ગત વર્ષ 2022-23માં ઓનલાઈન અરજી કરેલ હતી અને
નિયમો અનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષની રિન્યુએબલ એનર્જી ઓટોમેટિક રિન્યુએબલ મોડમાં મૂકવામાં આવેલ છે, એટલે કે તેવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લાય કરવાનું નથી. બાજુમાં આવેલ રિન્યુ બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગત જેવી કે રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ્સ, એકેડેમી ડિટેલ્સ અને ડિસેબિલિટી ડિટેલ્સ વગેરે ચેક કરી અને જરૂરી બેરાણ અપલોડ કરી અને ઓનલાઈન અરજી સેન્ડ કરવાની રહેશે, જેમાં વિદ્યાર્થીઓએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે મિત્રો. એટલે કે જો મિત્રો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું છે અગાઉના વર્ષમાં અને તમારી શિષ્યવૃત્તિ પાસ થઈ ગઈ છે તો તમારે નવું એપ્લાય કરવાનું નથી, પરંતુ જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારી બાજુમાં એક રિન્યુએબલ બટન આવી જશે, ત્યાં તમારે ક્લિક કરી અને તમારે આટલી ડિટેલ્સ ફિલ કરી અને ડાયરેક્ટ તમારે સબમિટ કરવાનું રહેશે મિત્રો. બીજી વસ્તુ કહીએ છીએ કે માની લો કે જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હતી તેનું ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટિક રિન્યુઅલ મોડમાં ન આવે તો તમારે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ બટન પર ક્લિક કરી સિલેક્ટ ફાઇનાન્સિયરમાં તમારે 2023-24 પસંદ કરી અને લાગુ પડતી યોજનામાં ફ્રેશ ફોર્મ ભરી અને અરજી કરવાની રહેશે. એટલે મિત્રો અહીં પણ બે કિસ્સા બન્યા છે કે જો તમને શિષ્યવૃત્તિ મળેલી છે અને રિન્યુઅલ મોડ આવે છે તો તમારે તેના પર ક્લિક કરવાનું છે, અને માની લો કે રિન્યુઅલ મોડ નથી આવતો તો તમારે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ પર આપી અને નવું ફોર્મ ભરી દેવાનું રહેશે મિત્રો. હવે મિત્રો આગળ આપણે વધીએ છીએ. જે વિકસિત જાતિના વિદ્યાર્થીઓએ ફ્રેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર ઓપન કરી લોગિન ઓપ્શન પર ક્લિક કરી ત્યારબાદ પોતાના આઈડી પાસવર્ડથી લોગિન કર્યા બાદ તમે સર્વિસમાં જવાનું છે, ત્યારબાદ તમારે સ્કોલરશિપ સર્વિસમાં જવાનું છે અને તમારે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરી કે જેમાં તમારે 2023-24 આવશે, બરાબર, અને ત્યારબાદ તમારે જે બધી ડિટેલ્સ છે તે એપ્લાય કરી અને કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. અને ત્યારબાદ અન્ય વિગત જેવી કે રજિસ્ટ્રેશન ડિટેલ્સ, બેંક ડિટેલ્સ, એકેડેમી ડિટેલ્સ અને ડિસેબિલિટી ડિટેલ્સ વગેરેને ચીવટપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ અટેચમેન્ટમાં લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે. મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે મિત્રો. તમામ વિગતોની ચકાસણી કરી અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને સંપૂર્ણ અરજીપત્રક ભરાઈ ગયા બાદ વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરી મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે તે ઓટીપી સબમિટ કરી અને ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીની અરજી સંબંધિત શાળા, કોલેજ અને સંસ્થાના લોગિનના ઓનલાઈન સબમિટ થઈ જશે. ઓનલાઈન અરજી થઈ ગયા બાદ ફ્રેશ તથા રિન્યુએબલ વિદ્યાર્થીએ તેની પ્રિન્ટ કાઢી અને જરૂરી પુરાવા સાથે અરજીની બિડાણ કરી પોતાની શાળા, કોલેજ અને સંસ્થામાં જમા કરાવવાની રહેશે મિત્રો. યાદ રાખજો મિત્રો કે જે જાતિ અને આવક અંગેનું પ્રમાણપત્ર છે તે તમારા જે સક્ષમ અધિકારી હશે તેના દ્વારા આપેલું હોય તે જ અપલોડ કરવાના રહેશે મિત્રો. હવે અગત્યનું મિત્રો આ વસ્તુ ધ્યાન રાખજો કે વર્ષ 2022-23થી ભારત સરકાર શ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિનું ચૂકવણું આધાર બેઝ પર કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીનો આધાર નંબર જે બેંક ખાતા સાથે લિંક હશે તે બેંક ખાતામાં શિષ્યવૃત્તિ ચૂકવણી કરવામાં આવે છે. આથી તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ અને બેંકનું ખાતાનું લિંકિંગ કરાવેલ ન હોય તેઓએ તાત્કાલિક કરાવી લેવું. એટલે મિત્રો તમે જે બેંકની ડિટેલ્સ આપો છો તે બેંકની સાથે તમારું આધાર કાર્ડ લિંક થયેલું હોવું જોઈએ. જો મિત્રો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક નહીં છે તો તમને શિષ્યવૃત્તિ મળશે નહીં, તમે તેનું ખાસ કાળજી રાખજો. હવે આપણે આગળ વધીએ છીએ કે જે મિત્રો હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓએ હોસ્ટેલર અંગેનું સર્ટિફિકેટ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી તેમાં હોસ્ટેલના સંબંધિત સત્તા અધિકારી શ્રીના સહી સિક્કા કરાવી તેને સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે. અને આ સર્ટિફિકેટ તમને એપ્લાય કરતી વખતે લોગિન કરશો ત્યારબાદ તમને યોજનામાં એપ્લાય જ્યારે કરશો તેમાં ઇન્સ્ટ્રક્શન પેજ પરથી ડાઉનલોડ કરી શકાશે. બરાબર છે મિત્રો. તો જે હોસ્ટેલમાં રહી છે તેના માટે એક અલગથી ફોર્મ આવશે, બરાબર, તે ફોર્મ પર સહી સિક્કા તમારે કરાવવાના રહેશે અને આ ફોર્મ તમને ઇન્સ્ટ્રક્શન પરથી મળશે. બરાબર છે મિત્રો. હવે આગળ વાત કરીએ આપણે કે ગુજરાતના જ મૂળ વતની હોય તેવા વિકસિત જાતિના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની બહાર આઉટ સ્ટેટમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેઓએ પણ ભારત સરકાર શ્રીની શિષ્યવૃત્તિ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. અને જે અરજી કરેલ ફોર્મ સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરી તમામ ડોક્યુમેન્ટની નકલ તથા સંસ્થાની માન્યતા અને અભ્યાસક્રમની માન્યતા સાથેની જે ફીની મંજૂરીના આદેશની નકલ હશે તે તમારે ફોરવર્ડિંગ લેટર સાથે મૂળ વતનના જિલ્લાની વિકસિત જાતિની કચેરીએ જમા કરાવવાની રહેશે. એટલે કે મિત્રો તમે માની લો કે તમે પહેલાં અમદાવાદમાં રહેતા હતા, બરાબર છે મિત્રો, અને અત્યારે તમે ચેન્નઈ અભ્યાસ કરવા માટે જાઓ છો
તો જ્યારે તમે અત્યારે ચેન્નઈ ભલે અભ્યાસ કરતા હોય પણ તમારે ઓનલાઈન અરજી કરી અને જે પણ તમારા ડોક્યુમેન્ટ મોકલવાના છે તે ડોક્યુમેન્ટનું બિડાણ તમારે અમદાવાદ જિલ્લાની વિકસિત જાતિની કચેરીએ જમા કરાવવા ફરજિયાત રહેશે. બરાબર છે મિત્રો. આ ઉપરાંત જે વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતી વખતે રજિસ્ટ્રેશન ડિટેલમાં કરંટ એડ્રેસ સ્ટેટમાં ગુજરાત રાજ્ય સિવાયનું જો રાજ્ય પસંદ કરશે તો તે વિદ્યાર્થી રાજ્ય બહાર અભ્યાસ કરે છે તેવું ગણવામાં આવશે. મિત્રો, વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરેલ હશે અને ફાઇનલ સબમિટ બટન પર ક્લિક નહીં કરેલ હોય અને એપ્લિકેશન પ્રિન્ટ પોતાની સંસ્થામાં તમામ ડોક્યુમેન્ટ સહિત જમા નહીં કરાવેલા હોય તો તેવા વિદ્યાર્થીઓની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે ફાઇનલ બટન પર સબમિટ કરવું પણ જરૂરી છે અને તમારા જે ડોક્યુમેન્ટ તમારે આપવાના છે અને એપ્લિકેશન છે તેની તમારે નકલ સંસ્થાને પણ તમારે આપવાના રહેશે. બરાબર છે મિત્રો. તો બિડાણ પણ તમારે મોકલવાનું છે અને ફાઇનલ સબમિટ બટન પર ક્લિક પણ કરવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીએ પોતાનું બેંકનું ખાતું ચાલુ રહે તે માટે બેંકના નિયમ મુજબ કેવાયસી ફોર્મ ભરેલ છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે. તેમજ જો વિદ્યાર્થી દ્વારા ફોર્મ ભરતી વખતે ખોટો બેંક એકાઉન્ટ નંબર ભરવામાં આવશે તો શિષ્યવૃત્તિ અન્ય ખાતામાં જમા થઈ જશે. તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. એટલે કે મિત્રો, તમે જે બેંકનું એકાઉન્ટ આપો છો તેમાં તમારે કેવાયસી અપડેટ કરાવેલું હોવું જોઈએ અને તમારું બેંકનું ખાતું ચાલુ હોવું જોશે. જો મિત્રો તમારું બેંકનું ખાતું ચાલુ નહીં હશે અને લાંબા સમય સુધી તમે ઓપરેટ નહીં કરેલું હશે તો પણ તમારી સ્કોલરશીપ જમા નહીં થશે. તેના માટે સરકાર જવાબદાર નહીં રહેશે. તેના માટે વિદ્યાર્થી જ જવાબદાર રહેશે. બરાબર છે મિત્રો. અને જો ભૂલથી તમારે ખોટો બેંકનો એકાઉન્ટ નંબર લખાઈ જાય મિત્રો, તેના માટે જવાબદાર પણ તમે જ છો. એટલે મિત્રો, શાંતિથી ચીવટપૂર્વક તમે ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, હવે આ ઉપરાંત આપણે વાત કરીએ કે વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમની વિગત ખૂબ જ સાવધાનીપૂર્વક ભરવાની રહેશે. જો વિદ્યાર્થી દ્વારા કોઈ ખોટી સંસ્થા અથવા ખોટા અભ્યાસક્રમ પસંદ કરવામાં આવશે તો તેની અરજી અન્ય શાળા, કોલેજ કે યુનિવર્સિટીને ઓનલાઈન સેન્ડ થઈ જશે. જો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થશે તે અંગેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે. મિત્રો, હવે મિત્રો, વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જો પોતાના અભ્યાસક્રમની વિગતમાં મેનુમાં ન મળે તો તે અંગેની જાણ સંસ્થાને કરવાની રહેશે. ત્યારબાદ સંસ્થા તે અભ્યાસક્રમને પોતાના લોગિનમાં જઈ એડ કરશે અને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં થોડાક સમય બાદ સિલેક્ટ કરી શકશે. બરાબર છે મિત્રો. હવે આગળ આપણે વધીએ છીએ કે વિદ્યાર્થી દ્વારા કોઈપણ પ્રકારની ખોટી માહિતી ભરવામાં આવે અથવા તો પસંદ કરવામાં આવે અથવા તો કોઈ માહિતી છુપાવવામાં આવશે તો તેને કોઈપણ રીતે ફરીથી સ્કોલરશીપનું ફોર્મ ભરવા દેવામાં આવશે નહીં. જો વિદ્યાર્થી ખોટી રીતે માહિતી છુપાવી અને શિષ્યવૃત્તિ મેળવવાનો પ્રયાસ કરશે તો તેને શિષ્યવૃત્તિ માટે બ્લેકલિસ્ટમાં કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ ડુપ્લિકેટ એપ્લિકેશન ભરવાનો પ્રયત્ન ન કરે. એટલે મિત્રો, જે તમારું ઓરિજિનલ બધું વસ્તુ છે તે જ તમારે અપલોડ કરવાનું છે. તમારે કોઈ ખોટી માહિતી અહીં ફિલઅપ કરવાની નથી. તેનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ સુધી રાહ ન જોવી અને સંસ્થાના માર્ગદર્શન હેઠળ બને તેટલું સત્વરે ફોર્મ ભરી દેવા વિનંતી છે. વિદ્યાર્થીએ સત્ર પૂરું થવાની અંદાજિત તારીખ સંસ્થા પાસેથી મેળવી લેવાની રહેશે. મિત્રો, આ ઉપરાંત વિદ્યાર્થીએ ધોરણ 10 બાદ અને ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ અપલોડ કરવાની રહેશે તથા સંસ્થાને જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત માની લો કે ધોરણ 10 બાદ તમે અભ્યાસક્રમમાં કંઈ બ્રેક પડેલ છે તો તે દરમિયાન તમને કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી અને તમને કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મળેલ નથી તે મતલબનું એકરારનામું કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારા સંસ્થાને રજૂ કરવાનું રહેશે. મિત્રો, આગળ વધીએ. મિત્રો, આપણે વિદ્યાર્થી અરજી ઓનલાઈન ફાઇનલ સબમિટ કરશે ત્યારબાદ કોઈ સુધારા વધારા કરી શકશે નહીં. જેથી ઓનલાઈન અરજીમાં વિદ્યાર્થી જો કોઈ સુધારો વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો સંસ્થાએ આવી અરજી પરત કરી વિદ્યાર્થી પાસે જરૂરી સુધારા વધારા કરવાના રહેશે. તેમજ અરજી પરત કર્યા અંગેની વિદ્યાર્થીઓને જરૂરી સૂચના આપવાની રહેશે. પોર્ટલમાં વિદ્યાર્થી લોગિનમાં હવે વિથડ્રોવલની ફેસિલિટી પણ મૂકવામાં આવેલી છે. જેથી જો સંસ્થા વિદ્યાર્થીની અરજી પર કોઈ કાર્યવાહી ન કરેલ હોય તો વિદ્યાર્થી જાતે જ પોતાની અરજી પરત ખેંચી શકશે અને પોતાની અરજીમાં સુધારા વધારા કરી અને ફરી સેન્ડ કરી શકશે. મિત્રો, ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓને ઈ-ગ્રામ સેન્ટર પર જઈ પોતાનું ફોર્મ ઓનલાઈન ભરાવી શકશે. મિત્રો, શિષ્યવૃત્તિ પર તમામ કામગીરી ઓનલાઈન થતી હોય તો કોઈપણ વિદ્યાર્થીને ઓફલાઈન શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે નહીં, જેની તમામ વિદ્યાર્થીઓએ અને આચાર્યશ્રીઓએ નોંધ લેવાની રહેશે. મિત્રો, વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે જો કોઈ જરૂર જણાય તમારે તો હેલ્પલાઇન નંબર છે તેનો તમે સંપર્ક કરી શકશો. મિત્રો, હવે મિત્રો કેટલાક ધ્યાનમાં રાખવાની બાબત છે જે આપણે નીચે જોઈ લઈએ. મિત્રો, મિત્રો જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારું મેલ આઈડી હોવું જરૂરી છે. જો તમારી પાસે મેલ આઈડી ન હોય તો તમારે બનાવવાનું રહેશે. મિત્રો, અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે
મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેમજ ભવિષ્યમાં જરૂરી મેસેજ અને સૂચનાઓ આવશે જેથી પોતાનો મોબાઈલ નંબર શિષ્યવૃત્તિ ન મળે ત્યાં સુધી કાર્યરત રહે તે મુજબનો તમારે આપવાનું રહેશે અને મોબાઈલ નંબર તમારો ચાલુ રહે તેનું ધ્યાન વિદ્યાર્થીએ રાખવાનું રહેશે મિત્રો. આ ઉપરાંત મેં તમને જે રીતે કીધું એમ કે તમારું આધાર બેઝથી ચૂકવણી કરવામાં આવશે તો વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર બેંક સાથે લિંક થયેલો હોવો જોઈએ મિત્રો. હવે ડોક્યુમેન્ટમાં શું શું જોશે મિત્રો? તો આપણે જાતિનો દાખલો જોશે, વાલીનો આવકનો દાખલો જોશે, ત્યારબાદ ધોરણ 10 અને ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ મુજબ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ જોશે તમારે, બેંકની પાસબુકનું પ્રથમ પાનું કે જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેંકની શાખા દર્શાવેલી હોય અને જો એ તે ન હોય તો કેન્સલ ચેક કે જેમાં ખાતા નંબર, IFSC કોડ અને બેંકની શાખા દર્શાવેલા હોય તે તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ માની લો કે ધોરણ 10 બાદ તમારે અભ્યાસક્રમમાં બ્રેક લાગેલો છે તો આ દરમિયાન તમે કોઈપણ જાતની શિષ્યવૃત્તિનો લાભ નથી લીધેલું તે મતલબનું એક એકરારનામું તમારે અપલોડ કરવાનું રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહે છે તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તે અંગેનું સક્ષમ સત્તા અધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરાયેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીએ ભરેલી ફીની પહોંચ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જો વિદ્યાર્થી પરિણીત હોય તો તે કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. છેલ્લે તમારો આધાર નંબર એટલે કે આધાર કાર્ડ પણ તમારે સાથે રાખવાનું રહેશે મિત્રો. આ ઉપરાંત જ્યારે પણ જરૂર પડશે ત્યારે દ્વારા જિલ્લા અધિકારીશ્રી દ્વારા જે પણ બીજા ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે તમારે રજૂ કરવાના રહેશે. બરાબર છે મિત્રો. હવે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેના માટે ખાસ સૂચના છે કે ફક્ત અને ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. માની લો કે જો કોઈ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ન હોય ત્યારે તમે નકલ અપલોડ કરવાની છૂટ આપવામાં આવશે. બરાબર છે મિત્રો. આ ઉપરાંત ફોર્મ સંસ્થામાં જમા કરાવતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હોય તેની સ્વપ્રમાણિત નકલ સહિત સંસ્થામાં ફોર્મ તમારે જમા કરાવવાનું રહેશે મિત્રો. હવે મિત્રો જે યોજના તમને લાભ મળે છે તેમાં યોજના તમારી સામે તમને બતાવું છું, જેમાં PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC એન્ડ DNT સ્ટુડન્ટ માટે છે મિત્રો. તો તમને કેટલો એલાઉન્સ મળે તો કે 10,000, 8,000, 6,000 અને 5,000. આમ તમને કુલ ટોટલ 20,000, 13,000, 8,000 અને 5,000 તમારા વાર્ષિક આવકની મર્યાદા રહેશે 2.5 લાખ રૂપિયાની. તો મિત્રો આ જે ટોટલ બધી વસ્તુ તમને યોજનાનો લાભ મળશે તેની આ વસ્તુ મેં તમને અહીં દર્શાવેલી છે. તમે એક વખત અહીં વિડીયો પોઝ કરી અને તમે અહીંથી વાંચી શકશો. બરાબર છે મિત્રો. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. ત્યારબાદ છે આ બીજી બધી યોજનાઓ છે કે જેમાં તમને તેનો લાભ મળી શકશે. તો અહીં પણ તમે વિડીયો પોઝ કરી અને શાંતિથી વાંચી લેજો જેથી કરીને આમાં વિડીયોની લેન્થ વધે નહીં. બરાબર છે મિત્રો. અહીં સુધી મેં તમને જેટલું સમજાવી ગયું છે તે તમને સમજાઈ ગયું હશે. મિત્રો જો માહિતી તમને કંઈ સમજાણી ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકશો, અમારી ટીમ તેનો જવાબ જરૂર આપશે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને જે વિદ્યાર્થીઓને હજી તે ફોર્મ ભરવાનું બાકી છે તેવા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો જેથી કરી અને તે વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો આવા જ યોજનાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.